નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે યુટ્યુબ ચેનલ ઇજીમેસમાં બધાનું સ્વાગત છે. આપણે અત્યારે પરીક્ષાની અંદર ધોરણ 10ની પેપર નંબર 4 અસાઇનમેન્ટનું એમાં વિભાગ સી ગણવાનું છે. ગઈકાલે આપણે વિભાગ બી સુધી ગણતરી કરી હતી. આજે વિભાગ સી ગણવાનો છે, તો એ આપણે ગણીશું, બરાબર. અને એમાં આપણને 38મો દાખલો આપ્યો છે. 38મા દાખલામાં આપણને કીધું છે કે નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ લોપની રીતે ઉકેલ શોધો. 2x + 3y = 2, પછી 5x + 4y = 3 પૂર્ણાંક 5/6. આનો આપણે લોપની રીતે ઉકેલ શોધવો છે. હવે જો આ પહેલું સમીકરણ તો રેડી પરફેક્ટ છે. આ સમીકરણને થોડુંક વિસ્તરણ કરી અને આપણે રેડી પરફેક્ટ કરવું પડશે. તો અહીંયા આપણને 5x આપ્યા છે + 4y આપ્યા છે બરાબર. આ મિશ્ર સંખ્યા છે એને આપણે શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ તો 6 તેરી 18, 19 20 21 22 23/6. 6 છે અહીંયા આવશે તો 6 × 5 30 30 અને બાજુમાં x છે પ્લસના પ્લસ 6 × 24 y = 23/23 સમીકરણ બરાબર 2. હવે બાળકો અહીંયા આપણને આપ્યા છે 4y, અહીંયા આપ્યા છે 24, બરાબર. તો આપણે 6 વડે આને અહીંયા 3 આપ્યા છે, અહીંયા 24 આપ્યા છે, અહીંયા 2 આપ્યા છે, અહીંયા 30 આપ્યા છે. તો આ સમીકરણમાં આપણે y નો લોપ કરવો હોય તો એ 24 હોય તો 3 ના 24 કરવો હોય તો 8 તેરી 24, 3 વડે 8 વડે ગુણવા પડે. તો સમીકરણ 1 ને 8 વડે ગુણતા અથવા ગુણીને સમીકરણ 2 સાથે લોપ કરતા. તો સમીકરણ 2 સાથે લોપ કરવાનો છે. તો આપણે આને ગુણીએ પહેલાં તો 8 × 2 = 16. અહીંયા જ આપણે કરીએ. 8 × 2 = 16 x આપ્યા છે પ્લસ 8 તેરી 24 y અને બરાબર 8 × 16 આપ્યા છે. રેડી. અહીંયા આપ્યા છે 30x અને પ્લસ 24y અને એના બરાબર આપણને આપ્યા છે 23. હવે આપણે બાળકો અહીંયા માઇનસ 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 આ બે ઉડી જશે. 30 માંથી 16 જાય તો બાદબાકી કરો એટલે 14x આવે. મોટા પદની નિશાની એટલે માઇનસ આવશે. 23 માંથી 16 જાય તો બાદબાકી કરીએ તો 10 માંથી 6 જાય તો 4, 4 ને 3 7, 7 વધે અને અહીંયા 2 માંથી 1 જાય તો 1 અને મોટા પદની નિશાની માઇનસ માઇનસ પ્લસ થશે. x = 7/14, 7 × 14, x = 1/2 મળે છે. રેડી. હવે આપણને શું કીધું છે? x = 1/2 ને સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 ની અંદર બાળકો આપણને આપ્યા છે 2x આપ્યા છે પ્લસ 3y આપ્યા છે અને બરાબર આપ્યા છે 2. બરાબર 2 કરીએ. x બરાબર આ 2/2, x ની જગ્યાએ 1/2 લખવાના પ્લસ 3y/3y બરાબર 2/2. 2 ઉડી ગયા, 1 વધ્યા, 3y/3y બરાબર 2. એક પેલી બાજુ જશે, 3y બરાબર 2 માંથી 1 જાય તો 1 વધે, y બરાબર 1/3, 3 છેદમાં જાય. રેડી. આવી રીતે આપણે બે આ સમીકરણ આપ્યા છે એમાં x અને y ઉકેલ 2 મળી જાય છે. તો સમીકરણ ના ઉકેલ x બરાબર 1/2 અને y બરાબર 1/3 મળે છે. દાખલો લોપની રીતનો છે, એકદમ સરળ દાખલો છે અને આને તમે એકદમ ઇઝીલી ગણી શકો છો અને આના માર્ક્સ પર તમને પૂરેપૂરા માર્ક્સ મળે છે. રેડી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. હવે આપણે દાખલા નંબર 39 ગણવાનો છે. એમાં આપણને શું કીધું છે? જો 2x + 3y = 11, x - 2y = -12 અને આપણે એક બીજું સમીકરણ આપ્યું છે y = kx + 3. એમાં k ની કિંમત શોધવાની છે. હવે આપણે શું કરશું? જો આમાં આદેશની રીત વાપરવાની કીધી છે
તો આદેશની રીત વાપરવી તો આપણે કે ને કરતા બનાવો એક્સને, આ 2y આમ જશે અને -12 એઝ ઇટ ઇઝ છે, અને આ સમીકરણ નંબર 3 બને છે. રેડી, પહેલા બે સમીકરણ તો હતા ઓલરેડી, ત્રીજું સમીકરણ બીનું. હવે આ સમીકરણ ત્રીજું જે છે તે આપણને બીજા સમીકરણમાંથી મળ્યું છે, તો આની કિંમત આપણે આમાં મૂકવાની પહેલા સમીકરણમાં, બરોબર. તો આપણે લખવાનું કે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા એમાં આપણને જો 2x આપ્યા છે પ્લસ 3y આપ્યા છે બરાબર 11 આપ્યા છે. હવે અહીંયા આપણે x કાઢીને અહીંયા આટલું લખવાનું છે, 2 ના 2, x ની જગ્યાએ 2y -12 પ્લસ 3y ના 3y બરાબર 11 ના 11, અને તેથી કરીશું 2 દૂને 4y 12 દૂને 24 પ્લસ 3y ના 3y બરાબર 11, 4y અને 3y બે ભેગા કરો એટલે આપણને મળે 7y, 24 આમ જાય તો 11 પ્લસ 24 પ્લસ થાય તો 7y બરાબર 24 માં 11 ઉમેરો તો 35 મળે. હવે આપણે y બરાબર 35 ના છેદમાં 7 મળે છે, આનો આપણે છેદ ઉડાડીએ તો y બરાબર 7 × 35 એટલે 5 મળે છે. y ની કિંમત 5 મળી એને આપણે સમીકરણ નંબર 3 માં લખીએ તો આપણને x ની કિંમત મળે y બરાબર 5 ને સમીકરણ 3 માં મૂકતા. તો સમીકરણ 3 ની અંદર આપણને શું આપ્યું છે, x બરાબર 2y -12 આપ્યા છે, 2 ના 2, x ની જગ્યાએ આપણને y ની જગ્યાએ આપણને 5 આપ્યા છે -12 અને બરાબર 5 દૂને 10 -12, 10 માંથી 12 જાય તો -2 વધે છે, x બરાબર -2. હવે આપણે આ x ની k ની કિંમત શોધવી છે, તો x ની y ની કિંમત લખી નાખવાની. y બરાબર આપણને 5 આપ્યા છે બરાબર k ના k, x બરાબર આપણને -2 આપ્યા છે પ્લસ 3 ના 3, આ -2k આ બાજુ આવે તો પ્લસ 2k થઈ જશે, 3 ના 3, 5 આમ જાય તો માઇનસ થશે, પછી 2k ના 2k, 5 માંથી 3 જાય તો -2, k બરાબર -2 ના છેદમાં 2, આ બે છેદ ઉડે એટલે આપણને k બરાબર -1 મળે છે. બરાબર, આ પણ સિમ્પલ દાખલો છે. આવા દાખલા તમે 3 માર્કમાં પૂછ્યા છે એટલે તમે અસાઇનમેન્ટનું ખાસ સોલ્યુશન કરો, બેઝિક મેથ્સવાળા. આ પૂરા થશે એટલે આપણે સ્ટાન્ડર્ડ મેથ્સના દાખલા ગણવાના છે. ઓકે, તો હવે બાળકો આપણને 40માં દાખલામાં શું કીધું છે, જો 11મું પદ 38 છે, 16મું પદ 73 છે, 31મું પદ શોધવાનું છે. તો 11મું પદ એટલે આપણે એનું ટૂંકું સૂત્ર મૂકીએ તો 11મું એટલે a પ્લસ 10d અને એના બરાબર 38 આપ્યા છે, અને 16મું એટલે a પ્લસ 15d અને એના બરાબર 73 આપ્યા છે. એટલે આ છે સમીકરણ 1, આ છે સમીકરણ 2. હવે આપણે સમીકરણ 1 અને 2 નો લોપ કરવાનો છે. બરાબર, આ બેનો લોપ કરીએ એટલે આપણને a ઉડી જશે અને d મળશે આપણને. આવા દાખલાઓની અંદર ખાસ તમે ધ્યાન રાખો તો a અને d બે ગોતવાના હોય છે, a અને d મળી જાય એટલે બાકીના બધા મળે. તો હવે આપણે પહેલા a મૂકીશું 15d બરાબર 73, પછી a પ્લસ 10d અને બરાબર 38 માઇનસ 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 આ બે ઉડી ગયા, 15 માંથી 10 જાય તો 5d મળે છે, 73 માંથી 38 જાય, 10 માંથી 8 જાય તો એની બે 5 મળે, 6 માંથી 3 જાય તો 3 મળે. હવે આપણે d ની કિંમત શોધવી છે, d બરાબર 35 ના છેદમાં 5 મળે છે. અને છેદ ઉડાડો તો 7 × 35 એટલે 7 મળે. હવે d ની કિંમત તમે સમીકરણ કોઈ પણ સમીકરણમાં મૂકો એટલે આપણને a મળી જશે. d બરાબર 7 ને સમીકરણ આપણે 1 માં મૂકીએ, 1 માં મૂકતા તો સમીકરણ 1 ની અંદર આપણને શું આપ્યું છે, a પ્લસ 10d ને બરાબર 38 આપ્યા છે. અને તેથી કરીશું a બરાબર શોધવાના છે, d બરાબર 7 આપ્યા છે બરાબર 38, a ના a પ્લસ 10 × 7 = 70 બરાબર 38, a ના a બરાબર 38, 70 આમ જાય તો માઇનસ થશે, a ના a 38 - 70 4 5 6 7 અને 32 આપણને -32 મળે છે. મોટા પદની નિશાની આવે છે, બાદબાકી કરો તો -32 મળે.
આપણે 31માં પદ જોઈએ છે 31માં પદનું ટૂંકું સૂત્ર મૂકી દો એટલે આપણને આન્સર મળે a + 30d બરાબર એ બરાબર આપણને મળ્યા છે -32 + 30 ના 30 અને d બરાબર મળ્યા છે 7 તો -32 ના 32 પ્લસ ના પ્લસ 7 તેરી 21 એટલે 210 થાય અને 210 માંથી 32 જાય બાદ બાકી કરીએ તો 10 માંથી 2 જાય તો 8 મળે અને 10 માંથી 3 જાય તો 7 મળે અહીંયા વધે 1 178 મળે છે 31મું પદ આપણે એકદમ સરળ દાખલો છે તો આવા દાખલા આપણે 3 માર્કમાં પૂછ્યા છે બહુ સારી વાત કહેવાય હવે આપણે આગળનો દાખલો જોઈએ ચાલો બાળકો હવે આપણને દાખલા નંબર 41 આપ્યા છે એમાં કીધું છે બિંદુ x y એ બિંદુઓ 3 6 અને -3 4 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ મેળવો હવે આમાં જો આપણને a બિંદુ આપ્યું છે b બિંદુ આપ્યું છે b ની વચ્ચે p બિંદુ છે આ p બિંદુ જે છે તે a અને b થી સમાન અંતરે છે તો એનો x અને y વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે તો હવે આપણે શું કરીશું સૌથી પહેલા તો આપણે આનું અંતર જે છે ap નું માપ સમાન છે અને pb નું માપ સમાન છે બેયનું માપ સમાન છે હવે ap નો સ્ક્વેર કરવાનો અને pb નો સ્ક્વેર કરવાનો રેડી એટલે સ્ક્વેર કરીએ એટલે આપણે અંતર સૂત્ર મૂકી શકીએ હવે આપણે આનું બેનું અંતર સૂત્ર પહેલા મૂકવાનું છે તો આપણે સૂત્ર નથી મૂકતા ડાયરેક્ટ મૂકું છું x ના x -3 એનો સ્ક્વેર પછી y ના y -6 એનો સ્ક્વેર એટલે આની ગણતરી થઈ તો pb નું કરીએ તો pb માં આ બેનું કરશું આપણે એમાં x ના x અને -3 છે તો માઇનસ માઇનસ પ્લસ થશે કેમ કે અહીંયા માઇનસ છે સૂત્રમાં એક માઇનસ આવે માઇનસ માઇનસ પ્લસ થાય પછી પ્લસ ના પ્લસ પછી આ y ના y અને આ 4 છે એ માઇનસ છે સોરી 4 પ્લસ છે પણ વચ્ચે સૂત્રમાં માઇનસ આવે છે ઓકે હવે આપણે આની ગણતરી એટલી થઈ આની ગણતરી એટલી થઈ આના વર્ગના અવયવ પાડીએ બરાબર જે તમે જાણો છો પહેલા પદનો વર્ગ એટલે x નો વર્ગ માઇનસ મધ્યમ પદની નિશાની 2 કૌંસમાં પહેલું પદ કૌંસમાં બીજું પદ ફરજિયાત પ્લસ અને બીજા પદનો વર્ગ એટલે 3 નો વર્ગ વચ્ચે પ્લસ છે પછી y નો વર્ગ આવશે પછી વચ્ચે માઇનસ છે 2 પહેલું પદ y બીજું પદ 6 અને ફરજિયાત પ્લસ અને 6 નો વર્ગ રેડી આ બેના અવયવ પડ્યા હવે આપણે આના અવયવ પાડીએ x નો સ્ક્વેર પછી પ્લસ આપ્યા છે 2 આપ્યા છે x આપ્યા છે 3 આપ્યા છે પ્લસ ના પ્લસ અને અહીંયા 3 નો વર્ગ થશે પ્લસ હવે આના અવયવ પાડી તો પહેલા y નો વર્ગ થશે વચ્ચે માઇનસ નિશાની પછી 2 મૂકવાના y થશે ફરજિયાત આ 4 મૂકવાના ફરજિયાત પ્લસ અને 4 નો વર્ગ આપણે વર્ગની રીતે 8માં 9માં 10માં આવે છે એ રીતે આપણે અવયવ પાડ્યા હવે આનો વર્ગ કરીએ x નો સ્ક્વેર -3 દુ 6 x પ્લસ 3 તેરી 9 પ્લસ y નો સ્ક્વેર માઇનસ 6 દુ ને 12 y પ્લસ 6 6 ને 36 રેડી આનું વિસ્તરણ કર્યું હવે આપણને બરાબર કીધા છે તો x નો સ્ક્વેર છે પછી પ્લસ 3 દુ ને 6x પછી પ્લસ 3 તેરી ને 9 અને પ્લસ y છે તો y નો સ્ક્વેર થશે પ્લસ y નો સ્ક્વેર માઇનસ 4 દુ 8y પ્લસ ચોકે ચોકે 16 રેડી આના અવયવનું વિસ્તરણ કરી નાખ્યો હવે આપણે જે રકમ આપી છે એને આપણે સરવાળો અને બાદબાકી કરીએ એટલે આપણને ખ્યાલ આવે હવે જો આ બરાબરની આ બાજુ x વર્ગ છે બરાબરની આ બાજુ x વર્ગ છે આ બાજુ એટલે માઇનસ થશે એવી રીતે y વર્ગ છે આ y વર્ગ આ બાજુ એટલે માઇનસ થશે માઇનસ 6x છે આપણી પાસે તો એને માઇનસ 6x લખવાના હવે આ 6x આ બાજુ તો એ પણ માઇનસ થશે માઇનસ 6x બીજું આપ્યું છે -12y -12y ના 12y અને 8y આ બાજુ તો પ્લસ થશે પ્લસ 8y અને એના બરાબર હવે આપણને અહીંયા શું આપ્યું છે જો 16 અને 9 એ બેનો સરવાળો કરે એટલે 25 મળે પછી 9 પેલી બાજુ જાય 36 પેલી બાજુ જાય 9 પણ માઇનસ થશે 36 પણ માઇનસ થશે એ બે માઇનસ થઈ જાય હવે -6 અને -6 એટલે -12x અને 12y માંથી 8y જાય તો 4y વધે મોટા પદની નિશાની મૂકવાની બરાબર ને બરાબર 25 ને 25 36 અને 9 બે સરવાળો છે બે નિશાની સમાન છે સરવાળો કરો તો અહીંયા મળે 45
તો -12x -4y બરાબર 25માંથી 45 જાય બાદબાકી કરો તો આપણને મળે છે -20 બરાબર। હવે આમાંથી કોમન કાઢો પહેલાં તો બધી નિશાની માઇનસ છે પહેલાં બધી પ્લસ કરી નાખો 12x પ્લસ થઈ જાય 4y પ્લસ થઈ જાય 20 પ્લસ થઈ જાય આમાંથી 4 કોમન કાઢો 4 કોમન કાઢો એટલે 3x વધે 4 × 4y એટલે 1y વધે અને બરાબર 20 ના 20 આ 4 છેદમાં જવા દો તો 3x ના 3x પ્લસ 1y ના 1y 20 ભેગા 4 એટલે 5 આ આપણે આનો સંબંધ જે છે તે મેળવ્યો। આ બે સમીકરણ આપ્યા હોય પેલા આનું સૂત્ર મૂકવાનું પછી આનું સૂત્ર મૂકવાનું પછી બેના વર્ગના વિસ્તરણ કરવાના વિસ્તરણ કરીને બધી રકમ x વાળી આ બાજુ y વાળી આ બાજુ અને અચળ છે તે બરાબરની બીજી બાજુ જવા દો એમાંથી આપણે સરવાળો બાદબાકી કર્યો એટલે આપણને 4 કોમન કાઢીને છેદમાં જવા દીધા એટલે આટલું મળે છે। તો 41મો દાખલો છે આનો તમે સ્ક્રીનશોટ લઈ લો। રેડી। હવે આપણે દાખલા નંબર 42 ગણીએ છીએ। 42માં દાખલામાં શું કીધું છે કે a અને b અનુક્રમે a b ને હોય તો ab બરાબર 3/7 ab હોય બિંદુ p રેખાખંડ ab પર આપેલું હોય તો બિંદુ p ના યામ શોધો। આપણે બે બિંદુ આપ્યા છે a અને b તો આપણે લખીશું એક બિંદુ a છે એક બિંદુ b છે। a ના યામ આપ્યા છે -2 અને -2 અને b ના યામ આપ્યા છે 2 અને -4। રેડી। હવે આપણે AP બરાબર શું કીધું છે જો AP બરાબર 2/3/7 અને AB આપ્યા છે। હવે આ AB ને છેદમાં લઈ જાઓ તો AP ના છેદમાં AB બરાબર 3/7 તો AP અહીં P વચ્ચે છે AB બરાબર 7 છે એટલે A થી B નું માપ છે એનું પ્રમાણ 7 આપ્યું છે। અહીં આપણે એનું વિભાજન કરીએ તો 1 2 3 4 5 6 ને 7 અહીંયા બિંદુ આપેલું છે। આ P બિંદુ અહીંયા છે અહીંયા આ AP બરાબર 3 ભાગ છે AB બરાબર 7 ભાગ છે તો આપણને M1 અને M2 મળે છે। M1 માં 3 ભાગ મળે અને M2 માં 4 ભાગ મળે છે। રેડી। હવે આપણે જો બાળકો આપણે આનું P ના યામ શોધવાને કીધા છે તો P ના યામ सूत्र આપણે જાણીએ છીએ મેં ટૂંકી રીતે શીખવાડી છે તમને તો m1 + m2 છેદમાં m1 + m2 અલ્પવિરામ m1 + m2 છેદમાં m1 + m2 આ આપણું સૂત્ર ટૂંકી રીતનું સૂત્ર છે બરાબર। અહીં x1 લખીએ અહીં x2 લખીએ અહીં y1 લખીએ અહીં y2 લખીએ બાળકો આને x1 કહેવાય અને y1 કહેવાય અને x2 કહેવાય અને y2 કહેવાય। રેડી। હવે આપણે કિંમત લખવાની છે તો કિંમતની અંદર જુઓ m1 બરાબર આપણને 3 આપ્યા છે 3 + 4 3 + 4 3 + 4 3 + 4 બરાબર। મોટો કૌંસ કરીએ આપણે। હવે x1 માં આપણી પાસે શું છે તો કે -2 છે અને લખીશું x2 માં શું છે તો કે 2 છે પછી y1 માં શું છે તો y1 માં -2 છે અને y2 માં શું છે તો y2 માં -4 છે એનો આપણે ગુણાકાર કરીએ છીએ। હવે આનો ગુણાકાર 3 દુ ને 6 એટલે 6 આવે 4 દુ ને 8 એટલે -8 આવે અને છેદમાં 4 ને 3 7 આવે પછી 4 તેરીને 12 એટલે 12 આવે નિશાની માઇનસ થાય પ્લસ માઇનસ 4 દુ 8 પ્લસ 8 આવે પ્લસ માઇનસ થશે અને અહીંયા 7 આવશે। હવે જો આ 6 - 8 એટલે બાદબાકી કરો બાળકો તો -2 મળે છે છેદમાં 7 અને -12 ને -8 એટલે -20 થાય એના છેદમાં 7। રેડી। આ આપણું આ જે છે સમીકરણ તેનો ઉકેલ મળે છે। a અને b આપેલો p ના યામ ગોતવાના હતા તો p ના યામ આપણને મળી જાય છે। તો આપણે 42 સુધી દાખલા ગણ્યા આનો તમે સ્ક્રીનશોટ લઈ લો। હવે પછી આગળના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણશું। આપણી ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો આટલો બધો પ્રેમ આપ્યો છે અને ખૂબ જ તમારા મિત્રો સુધી આને પહોંચાડો। તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।